વડોદરાના સામાજિક યોદ્ધાઓ સોશિયલ વોરિયર્સ દ્વારા છેલ્લા 15 વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી પીવાના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે। આજે રાણેશ્વર મહાદેવ મંદિર વાસણા રોડ ખાતે નિઃશુલ્ક વિતરણ કરવાનો ચોથો કાર્યક્રમ યોજાયો હતો। આ વર્ષે 1000 કુંડા વિતરણ કરવામાં આવ્યા। સાથે લોકોને લોકશાહીના રક્ષણ માટે જાગૃતતા લાવી મતદાન કરીને ચૂંટણીને પર્વ તરીકે ઉજવવામાં આવે તેવું આહવાન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત નીતલ કુમાર ગાંધી, પ્રમુખ પરિવાર ફાઉન્ડેશન વડોદરા, પૂર્વ કાઉન્સિલર વસંતભાઈ પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર સુનીતાબેન શુક્લ તથા પરિવાર ફાઉન્ડેશનના સભ્યો વિસ્તારના મોટી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા। પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા છેલ્લા 15 વર્ષથી સામાજિક સેવાઓ કરી રહ્યા છે। જે અંતર્ગત આજે રાણેશ્વર મંદિર વાસણા રોડ ખાતે અમે ચકલીઓને પીવાના પાણીના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરી રહ્યા છીએ। 2009માં જ્યારે પ્રથમ પ્રોગ્રામ અમે જે ચકલીના બાઉલનો કર્યો હતો એ આ જ જગ્યાથી કર્યો હતો અને આજે 15 વર્ષ પછી પણ આ જગ્યાએ અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ। સાથે સાથે જેટલા પણ ચકલીના બાઉલ લેવા જે લોકો આવે છે, જેને નિઃશુલ્ક અમે આપીએ છીએ, એ લોકોને અપીલ કરી રહ્યા છે કે 7 મે 2024ના દિવસે લોકશાહીનો પર્વ ચૂંટણી આવી રહી છે, મતદાન અવશ્ય કરો અને મજબૂત સરકાર લાવો।